સાબરકાંઠાના વિજયનગરના સરસવ ગામમાં પાણી ફરી વળ્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પરના ડામરનું આખું લેયર ઉખડી ગયું, પતરા તૂટી ગયા, આરોગ્ય કેન્દ્રની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। રસ્તો બિસ્માર થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉપરવાસ અને સાબરકાંઠામાં વરસાદને પગલે સરસવ ગામમાં મોડી રાતથી પાણી ફરી વળ્યું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। અમારા 3 વાગે પાણી ઘૂસી ગયું ઘરમાં અને ગળે ગળે પાણી આવી ગયું। અમે ઊંઘી લાતા બધા પાણી આવતા અમે જાગી ગયા એટલે બૂમા બૂમ કરતા લોકો તૂટી પડ્યા। ગામના દોયડો બાંધીને અમે અહીંથી 7 માણસોની ખસેડીને ત્યાં દોયડાથી પકડાવીને અને 30 માણસો અમે લઈ ગયા બહાર। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાને કારણે શાળાની અંદર 3 ફૂટ જેટલા ક્લાસરૂમ ઓફિસ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે। કયા પ્રકારનું નુકસાન થયું છે? શું પાણી ભરાય છે? શાળામાં સ્ટેશનરીનું થોડું નુકસાન થયેલ છે, ક્લાસરૂમની અંદર પણ કાદવ કીચડ ભરાઈ ગયેલ છે।